પીએમ મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે। બપોરે સુરત એરપોર્ટથી સીધા સેલવાસ જશે। સેલવાસમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ કરશે। સાંજે સુરતમાં પીએમ મોદીના ભવ્ય રોડ શોનું પણ આયોજન છે। લીંબાયતમાં જાહેર સભાને સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી। સુરત સર્કિટ હાઉસમાં પીએમ મોદી રોકાણ કરશે। તો સુરતથી મારી સાથે સંવાદદાતા ચેતન પટેલ જોડાઈ ચૂક્યા છે। ચેતન, અત્યારે સુરતમાં કેવી તૈયારીઓ છે? ખાસ કરી લોકોમાં એક ઉત્સુકતા જોવા મળી રહી છે વડાપ્રધાનને જોવાની। જી બિલકુલથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2 દિવસની મુલાકાતે છે। ત્યારે બપોરે 4 વાગ્યાના અરસામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્વત પાટિયા ખાતે આવેલા જે હેલિપેડ છે તે હેલિપેડ ખાતે ઉતરશે અને ત્યારબાદ એક ભવ્ય જે રોડ શો છે તે રોડ શોમાં પોતે ભાગ લેશે। આપ જોઈ શકો છો જે રોડ શોનો જે રોડ છે તે રોડ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે। પર્વત પાટિયાથી જે રોડ શો નીકળશે તે લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે કાફલો અહીં પહોંચશે। ખાસ કરીને લિંબાયત જે છે તે મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે। 26 જેટલા જે રાજ્યના જે લોકો છે તે લોકો રોજગારી અર્થે અહીં આવતા હોય છે અને અહીં સ્થાયી થઈ જતા હોય છે। ત્યારે વિવિધ જે સંસ્કૃતિઓ જે છે તેઓ અહીં જે સ્ટેજ છે તે સ્ટેજ ઉપર અહીં મૂકવામાં આવશે। ક્યાંક તે ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે અભિવાદન છે તે અભિવાદન પણ ઝીલવામાં આવશે। તે પહેલાં આપ જોઈ શકો છો લોકોમાં જે છે તે અનેરો ઉત્સાહ જોવા મળશે। બીજી તરફ હું આપને બતાવી દઈશ કે જે લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ છે તેની આસપાસ જે વિવિધ જે યોજનાઓ છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના સહિતના તમામ જે યોજનાઓ છે તે યોજનાઓ અહીં 4 રસ્તા પાસે અંકિત કરવામાં આવી છે। આ સાથોસાથ જે વિશાળ જે ડોમ છે તે ડોમ પણ અહીં રાખવામાં આવ્યો છે જેમાં 1 લાખથી વધુ જે જનમેદની છે તે ઉપસ્થિત રહેશે। આ સાથોસાથ 8000થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તે આજે ફરજ પર હાજર રહેશે। તે પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। હું કેમેરામેન વિજયને કહીશ કે જે સ્ટેજ પાસેના જે દ્રશ્યો છે તે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે। અંદાજિત 33000 ગર્ભવતી જે મહિલાઓ છે તે મહિલાઓને પણ વિવિધ જે યોજનાઓ છે તે યોજનાઓનો લાભ આપશે। આપ જોઈ શકો છો જે મુખ્ય જે રોડ છે તે રોડ અહીં બેરિકેડ કરી દેવામાં આવ્યો છે। કોઈ પણ વાહન ચાલક અંદર ના જાય તે માટે પૂરતી તકેદારી અહીં રાખવામાં આવી રહી છે। સાથોસાથ આ જે વિશાળ જે ડોમ છે તે ડોમના હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। વિશાળ જે ડોમ બનાવવામાં આવ્યો છે તેમાં અંદાજિત 1 લાખથી વધુ જે લોકો બેસી શકે તે પ્રકારની ભવ્ય જે બેઠક વ્યવસ્થા છે તે અહીં ગોઠવવામાં આવી છે। આ સાથોસાથ રાત્રિના સમય એટલે કે 7 થી 7:30 વાગ્યાના અરસામાં જે કાર્યક્રમ છે તે પતાવીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સર્કિટ હાઉસ ખાતે રોકાશે અને ત્યારબાદ આવતીકાલે સવારે ફરીથી નવસારીમાં જાહેર સભાને સંબોધન કરશે। જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। ત્યારે પીએમનો જે પ્રવાસ છે તે મહત્વનો બની રહેવાનો છે।